તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા મજામાં જ હોય. અને આજે હે ને અવાજ નહીં આવતો હોય હરખો, કારણ કે માઇક લગાડેલું નથી ને અત્યારે આ બધું છે ને ઓછીતાનું થયું. એ માટે થઈને હું યાદ એવું કે લોક બનાવીએ હું અને અમે જઈએ હે ને પંચર કરાવવા માટે નયનભાઈ વાડીએ. નયનભાઈ ના હોન્ડામાં થયું હતું પંચર, વાડીએ થી જતા હતા ત્યાં ખતનું રસ્તામાં આખી અવાજ નીકળી ગઈ. ટાયર જો આખું ડગે હે સાવ. પાછળ જો ખાલી જગ્યા હું આવે ને ગીરીને બેઠો નયનભાઈ પાસે. હા પાછી ગયો ભેગો હારી ગીરી ગયો ને અવાજ નથી આવતો, માઇક સાથે નતું. હવે આ બધું થયું છે કે એની વાત જવા દો. અત્યારે આ ભીંગાને ચડી ગયા બે. અને જો મિત્રો આપણે હોન્ડાને અહીંયા રાખ્યું ને અમારે ને અત્યારે પોપટ થઈ ગયો. આપણે બગવદર પૂગ્યા હતા, બગવદર જોયું તો એ ભાઈ બનવું તો આપણે ટાયર કરાવ્યા હતા એ ટ્રેક્ટરમાં, ત્યાં કરાવવું હતું. હવે સાંભોદર પાછું કરાવીએ ટાયર. જો ખોઈલું આખે આખું મધુબન હોટલ ને સામે હે અમે અત્યારે. તો હે ને આપણે વાડીએ તો પૂગી આવ્યા છે, અને જોકે જાજો ટાઈમ થઈ ગયો આપણે વાડીએ પૂગી આવ્યા ને. અને અત્યારે યાદ એવું પાછું બ્લોગ ચાલુ કરી દઈએ. બાઇક હમી થઈ ગઈ હતી, પંચર રેડી થઈ ગયું હતું, એમાં ટ્યુબ આખું પતી ગયું હતું, એટલે નવું ટ્યુબ નાખવું પડ્યું આપણે. અને હવે મને યાદ આવ્યું કે હાલો આપણે રીલ શૂટ કરી લઈએ ને. આપણે હવે હે ચાલુ જ છે, અને આપણે ઘરનો પ્રસંગ કે ને તો એ જ છે, કાકાના લગ્ન છે, કાલેથી ચાલુ થાય છે. આજે કાંઈક પરહાદી ને એવું બધું હતું, એટલે ત્યાં હતા, એટલે પાછો લોક ઉતારાનો મેળ ન આવ્યો. અને અત્યારે સાંજે જવાનું છે, કાલેથી ચાલુ છે. આપણે 3 દિવસ માટે મેળ આવશે તો બ્લોગ ઉતારશું, નકર 3 દિવસની ટૂંકમાં એ તો આપણે રજા રહેશે. જોઈએ હવે શું થાય આપણે. બાકી તો અત્યારે રીલ શૂટ કરીએ આપણે. અને મિત્રો આપણે હે ને વિડીયો બનાવવાનો તો ચાલુ છે, પણ આપણે હે ને આવા વિડીયો બનાવવા માટે કઈ જગ્યા નથી મળતી ને, એટલે ટ્રોલીમાં ગીરી ગયા. આપણો જ્યાં ડબ્બો છે ને જમ્બો, તેમાં અંદર આવી ગયા. જે આ બેકગ્રાઉન્ડ છે ને એવું મસ્ત છે, આપણે આ જો લખેલું છે કે લેજો, એવા તો ઘણા વિડીયા બનાવી નાખ્યા. નીચે ઉભામાં 4 વિડીયા તો આમ જગ્યાએ બદલાવી બનાવી નાખ્યા. હવે જગ્યા કઈ મજા નથી આવતી, તો હવે હું અહીંયા આવ્યો. હજી તો આપણે બનાવવાના છે વિડીયા. હું કે આજ બાકાજી જ બોલાવી નાખી, મજા આવે મને વિડીયો બનાવવાની આજે. અને મિત્રો આજે એટલા વિડીયો બનાવી નાખ્યા છે કે એની લિમિટ નથી. અને હવે તમે કોઈ કમેન્ટ કે પાછી એ ન કરતા કે એક જ ધારા એટલા વિડીયો મૂક્યા એમાં ટી-શર્ટ ને એટલે અત્યારે જણાવ દો જે બ્લોગ આપણો જોતો હોય કે આપણે એક જ દીમાં એ વિડીયો હે ને ઉતારી લીધા. તો માની લ્યો કે હું દરરોજ ઉતારવા બેસું તો દિવસના કેટલા વિડીયો મૂકી શકું. એટલે આપણે એટલી તો હે કે વિડીયો આપણે ઠોકી જ રાખીએ. ઉપરા પાછી પરવાર શું કે એડિટ કરવાની તો આવવી જોઈએ ને આપણે, એ પાછી પ્રોબ્લેમ આવી જાય. એડિટ એ પાછું થવું જોઈએ ને, વિડીયો તો ક્રિએટ થઈ જાય. વિડીયો બનાવેલો તો એડિટ કરવું પાછું હેલું છે, એટલે ઠોકી આપણે હે ને જાજા નહીં 2 આઈડીઓ માટે અલગ અલગ ઠોક્યા જ રાખવાના. લોગો બનાવી રાખવાના, મૂકવાના. તમે જોયા રાખો તો થાય, એ આપણે મેન છે. બાકી તો હાલો હવે આપણે જવાનું થશે આપણે કાકાને ત્યાં. કામકાજને થોડું ઘણું હોય બધું કરવા લાગવું પડે ત્યાં. હવે જઈએ છે ત્યાં, બીજું હું. અને મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક માં દીજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો બધાને જય શ્રી રામ. આવજો બધા.